તમારા બાળકે તમને ચેલેન્જ આપી કે તું નહીં કરી શકે, રહેવા દે? જ્યારે હું સ્વિમિંગ કરીને આવતી હોય, આજે મને આ બીક લાગતી હતી, આજે તો હું ડૂબી જ જવાની હતી, એવી બધી જ્યારે વાતચીત થતી હોય તો એ મારી બહુ જ મજા લેતો. જે દિવસે મેં શીખવાનું ચાલુ કર્યું ને તો તારા પહેલાં હું નેશનલ પહોંચી જઈશ. તો કે ચાલ સારું, ચેલેન્જ. મેં કીધું એક્સેપ્ટેડ. અને પછી જે પહેલી કોમ્પિટિશન આવી એ મેં રમી. એનું ગ્રુપ 18 થી 40 વર્ષનું. હું ઊભી થઈને નીચે 8 ફૂટ, એટલે મારા પગ પહોંચ્યા નહીં. ફ્લિપ કર્યું તો નીચે દેખાય કે આ બહુ જ ઊંડું છે, અને પાણીથી અંદર નીચે 3 ફૂટ. અને પછી સાયકલિંગ કરીને હું એકવાર માટે બહાર આવી ગઈ, પણ જોરથી બૂમ પડાઈ ગઈ કે મને બચાવો. જનરલી ફ્રી સ્ટાઇલના તમે 4 સ્ટ્રોક મારો, બટરફ્લાયના 1 સ્ટ્રોકમાં એટલી એનર્જી જાય કે જ્યારે હું એ લોકો સાથે કોમ્પિટિશનમાં ઉતરતી હોઉં ને ત્યારે મારી એજ જોઈને ધ્યાર સ્ટાર્ટિંગમાં કે ઓકે તો આંટી છે, આપણે તો અમને આરામથી હરાવી લઈશું. કહેવાય છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. એનો મતલબ એવો છે કે એક ઉંમર થઈ જાય ને પછી કોઈ વ્યક્તિ કંઈ પણ વસ્તુ કરી શકતી નથી અથવા કરવી ના જોઈએ એવું સ્ટીરિયોટાઇપ છે. પણ આજના આપણા જે ગેસ્ટ છે ને એમણે આ સ્ટીરિયોટાઇપને સાવ નિરર્થક સાબિત કરી છે. ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ખુશ્બુ ત્રિવેદી. તો આજના આપણા જે ગેસ્ટ છે ને એમણે એ ઉંમરે કે જ્યારે મોટાભાગના સ્પોર્ટ્સમેન અથવા તો સ્વિમર્સ જ્યારે રિટાયરમેન્ટ પ્લાન કરતા હોય ને ત્યારે એ ઉંમરે એમણે સ્વિમિંગ કરવાની શરૂઆત કરી. 33 વર્ષની ઉંમરે એમણે ચેલેન્જ સ્વીકારી કે હું કંઈક કરીશ અને હું આગળ વધીશ, અને એમાં એ વધ્યા. એમણે મેડલ્સ પણ મેળવ્યા. એટલું જ નહીં, સાથે સાથે પોતે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને પોતાની કંપનીના CEO છે અને સાથે સાથે હાઉસવાઈફ પણ છે. તો આટલા મલ્ટી ટેલેન્ટેડ અને જેમણે એક બહુ જ જૂની કહેવતને જે બહુ નિરર્થક સાબિત કરી છે ને એ મહેમાનને આપણે મળીએ, શીતલ પટેલને. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ ખુશ્બુ. કેમ છો? બસ મજામાં. તો સવારમાં તમે આજે અહીંયા આવ્યા છો. મોટા ભાગે તો તમે સ્વિમિંગમાં જતા હશો સવારે? સવારે પહેલાં રનિંગમાં જઈએ. પહેલાં રનિંગમાં. ઓકે. તો આપણે સવારની જ વાત કરી છે તો હું મોટાભાગે મારા બધા જ મહેમાનને સવાલ પૂછતી હોઉં છું કે અમારી સવાર તો લેઝી જ પડતી હોય છે, તમારી સવાર કેવી પડે છે? ખૂબ જ એક્ટિવ. એમ? સવારમાં 5 o'clock મોર્નિંગ અમારું અલાર્મ બોલી જાય. ત્યાર પછી રનિંગના શૂઝ રાત્રે જ રેડી કરીને રાખ્યા હોય, પહેરીને સીધા રનિંગ માટે. 5 to 10 કિલોમીટર્સનું રન હોય એટલે બોડી વોર્મઅપ થઈ જાય. દેન 6 o'clock પુલમાં, 6 to 7:30 સુધી પુલમાં. દેન અગેન બેક ટુ ડ્રેસ એન્ડ ઇન ધ ક્લાસ એટ શાર્પ 8. અને પછી કન્ટિન્યુઅસ પૂરો દિવસ બિઝનેસ. વાવ. એટલે સવારમાં 5 વાગે તમે એકદમ એક્ટિવ મોડમાં જ ઊભા થાવ? યસ. વાવ. મારે શીખવું પડશે આ તમારી પાસેથી. પણ હું એ શીખું ને પહેલાં મને તમારી જે જર્ની છે ખૂબ જ ઇન્સ્પિરેશનલ લાગે છે કે 33 વર્ષની ઉંમરે તમે હજી તો સ્વિમિંગમાં પાપા પગલી માંડવાનું શરૂ કર્યું હતું. તો એ કેમ વિચાર આવ્યો ને એવું શું બન્યું હતું કે તમે આ વસ્તુ કરી? આપણે જ્યારે ફેમિલીમાં રહેતા હોઈએ, શરૂઆત પેરેન્ટ્સ સાથે, પછી જ્યારે મેરેજ કરીને સાસરે આવ્યા, મારું બચ્ચું આવ્યું, અમે રિઝોર્ટમાં જતા ત્યારે એ લોકો, મારા હસબન્ડ, મારા સનને લગભગ 7-8 વર્ષનો થયો ત્યારથી એને સ્વિમિંગ આવડે. તો એ લોકો બહુ જ એન્જોય કરે. અને મારે ભાગે બસ કિનારા પર બેસવાનું, સ્વિમિંગ પુલની પાળી પર ને છબછબિયા કરવાના. દે એન્જોયડ અ લોટ. મને જેલસ ફીલ થાય અને છતાં પણ હું કંઈ કરી શકું નહીં. ઇન બિટવીન મારા છોકરાએ સ્વિમિંગમાં ઇન્ટરેસ્ટ લીધો અને એ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પહોંચી ગયો. તો જે દિવસે એને એનો મેડલ મળ્યો, ઘરે આવીને મને ચીડવતો હતો, જોયો મમ્મી હું મેડલ લઈ આવ્યો અને તને તો સ્વિમિંગ આવડતું પણ નથી. મેં કીધું રહેવા દે, જે દિવસે મેં શીખવાનું ચાલુ કર્યું ને તો તારા પહેલાં હું નેશનલ પહોંચી જઈશ. તો કે ચાલ સારું, ચેલેન્જ. મેં કીધું એક્સેપ્ટેડ. અને પછી મેં સ્ટાર્ટ કર્યું. એન્ડ લિટરલી પહેલાં 3 દિવસ એટલા ભયાનક ડરાવના હતા મારા માટે. પુલમાં બધું જ નવું. અને જેમ તમે શરૂઆતમાં કીધું કે પાકા ઘડે કાંઠા ન ચડે, સેમ મારા ટીચરે મને કીધું હતું, જે મારા પહેલા મેન્ટોર હતા. બટ સ્ટીલ હું લાગેલી જ રહી. તો એક દિવસ એવો આવ્યો 4-5 મહિના પછી કે એમણે સ્વીકાર્યું કે ના, હું કરીશ જ. અને પછી એમણે મારામાં ઇન્ટરેસ્ટ લેવાનો શરૂ કર્યો. દેન બબલિંગથી લઈને સ્વિમિંગની જેટલી પણ બેઝિક સ્કિલ્સ આવે પછી એમણે મને સમજાવવાની ને શીખવવાની શરૂ કરી. દેન 6 મહિનામાં આઈ વોઝ કમ્પ્લીટ સ્વિમર લાઈક. અને પછી જે પહેલી કોમ્પિટિશન આવી એ મેં રમી. એનું ગ્રુપ 18 થી 40 વર્ષનું. ત્યારે મને પોતાને એ જે ડાઇવિંગ જે અમારો બ્લોક હોય એના પર ઊભા રહીને ખરેખર બીક લાગી રહી હતી કે 18 થી 40 વર્ષ આ બહુ મોટી નાઇન્સાફી કહેવાય. થોડા 10-10 વર્ષના ગ્રુપ રાખે તો મને જીતવાનો ચાન્સ મળે.
પણ તૈયારી પૂરી હતી, કોન્ફિડન્સ પણ હતો. એ લોકોની સાથે મેં સ્ટાર્ટ લીધો અને હું એ કોમ્પિટિશનમાં થર્ડ આવી. ઓકે. ત્યારે અમે લગભગ 10 જણા હતા કોમ્પિટિશનમાં. 2 રાઉન્ડમાં મારી કોમ્પિટિશન થઈ હતી. તો હું જ્યારે થર્ડ આવીને દેટ બૂસ્ટ માય કોન્ફિડન્સ ટુ હાઈ કે મેં ડિસાઇડ કર્યું કે ના, હવે તો હું નેશનલ લેવલ સુધી જઈને જંપીશ. ને પછી એક પડાવો આવતા ગયા અને હું સર કરતી ગઈ. વાવ. તો જનરલી એવું હોય કે મમ્મી પપ્પા હોય ને બાળકોને મોટિવેટ કરતા હોય કે બેટા તું આ કર અને એની સાથે કોમ્પિટિશનમાં ઉતરતા હોય નાની નાની વાતે, જેનાથી બાળકો સુધારે સારું કરી શકે. તમારી સાથે ઊંધું થયું. તમારા બાળકે તમને ચેલેન્જ આપી કે તું નહીં કરી શકે, રહેવા દે. એકચ્યુઅલી એ વાતે અમારી બહુ ચર્ચા ચાલે. રોજ જ્યારે હું સ્વિમિંગ કરીને આવતી હોય, આજે મને આ બીક લાગતી હતી, આજે તો હું ડૂબી જ જવાની હતી, એવી બધી જ્યારે વાતચીત થતી હોય તો એ મારી બહુ જ મજા લેતો કે તને તો નહીં જ આવડે. અને જે દિવસે હું મેડલ લઈને ઘરે ગઈ, વી સેલિબ્રેટ અ લોટ. વાવ. તો તમારા ઘરમાં તમે સ્વિમર છો, તમારો દીકરો સ્વિમર છે, તો તમે જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેસો કે તમે હોલમાં બેઠા હો એકબીજા સાથે, તો માહોલ કેવો હોય છે ઘરમાં? એ માહોલ જનરલી સ્વિમિંગની જ વાતથી શરૂ થાય ને સ્વિમિંગની વાત પર જ પૂરો થાય કે કોણ પહેલાં હવે નેક્સ્ટ કોમ્પિટિશન રમશે ને કોણ પહેલું મેડલ, નેક્સ્ટ મેડલ કોનું પહેલું આવશે. તમે તમારા દીકરા સાથે રમ્યા છો? હા, એકચ્યુઅલી કોમ્પિટિશન લેવલ પર નહીં, કારણ કે અમારા એજ ગ્રુપ જુદા પડે. પણ જ્યારે પણ અમે આવી રીતે રિઝોર્ટમાં ને એવી રીતે જઈએ તો વી સ્ટીલ ડુઈંગ કોમ્પિટિશન. કોણ બ્રીથ હોલ્ડ વધારે કરી શકે છે પાણીમાં, કોણ ફ્લિપ કરી શકે છે, કોણ પહેલું જઈને આવી શકે છે. ને એના ફાધર અમારા ટાઈમિંગ લે કે કોણ બેટર છે, વિડીયો રેકોર્ડ કરે ને એવરીથિંગ. વી એન્જોય. So he plays the vital role in the competition. He is the umpire of our competition. Wow. તો જ્યારે તમે જીતો અને જ્યારે એ જીતે તો જ્યારે તમે જીતો ત્યારે તમારા દીકરાનું રિએક્શન શું હોય? થોડોક અપસેટ ને પણ પછી સેલિબ્રેશન મોડમાં. એને એવું થાય કે મમ્મી મને હરાવી રહી છે તો હું મારા ફિલ્ડમાં ઓર જોશથી મહેનત કરું, જેથી કરીને એ વાઇઝા વર્ઝા હોય. મારા માટે કોમ્પિટિશન જીતવી એ એટલા માટે જરૂરી હોય કે હું એને પ્રૂવ કરી શકું કે જો હું આ એજ પર પણ કરી શકું છું, તો યુ કેન ડુ ફાર બેટર દેન મી. યસ. તો આ ચેલેન્જ એકબીજા માટે બહુ જ મોટિવેશનલ સાબિત થાય છે અને એકબીજા માટે બહુ હેલ્ધી પણ છે કે ઘરમાં જ જ્યારે કોમ્પિટિશન છે તો બાળકને બહાર ક્યાંય જવું ન પડે અને કોઈ નેગેટિવ વસ્તુ એને અફેક્ટ ના કરી શકે. જો બહાર પણ કોઈ એનાથી જીતી જાય છે તો એને વસ્તુ અફેક્ટ ઓછી કરે. તો ઇમોશનલી એને બહુ સારું પડતું, એને સ્ટ્રોંગ બનવામાં એ વસ્તુ મદદ કરે. અને ક્યાંક એ હારી જાય તો હું એને મારું ઉદાહરણ પણ આપી દઉં કે તું તો અત્યારે હારે છે, તું તો હજી નાનો છે, તારી પાસે આખી લાઈફ પડી છે. હું અત્યારે પણ હું તો હજી હારું છું ને, મેં આટલો બધો મારી લાઈફ પાસે મારી પાસે એક્સપિરિયન્સ છે, હું આટલું કરી શકું એમ છું, છતાં પણ હારી જવાય. એન્ડ દેટ ઇઝ નોર્મલ. એવું સેમ બિઝનેસમાં પણ થતું હોય. મારા બચ્ચાઓ સાથે પણ જ્યારે હું ઇન્ટરેક્શન કરતી હોઉં ક્લાસમાં કોઈ પીરિયડ વાઇઝ, કે છોકરો કોઈક સબ્જેક્ટમાં ફેલ થઈને આવ્યું હોય, પેરેન્ટ્સ એની કમ્પ્લેઇન લઈને આવ્યા હોય કે ઘરે કંઈ વાંચતું નથી, કરતું નથી, બચ્ચાઓનું કહેવાનું એવું હોય કે મેમ અમે કરીએ જ છે, હું પૂરો 4-4 કલાક તો વાંચું છું, હવે એનાથી વધારે કેટલું. ત્યારે એ બચ્ચું ફ્રસ્ટ્રેટેડ હોય ત્યારે એને સમજાવવામાં, એના પેરેન્ટ્સને સમજાવવામાં આ બધી વસ્તુઓ ઘણું મદદ કરતી હોઉં છે. એ લોકોને એક નાનું ઉદાહરણ હું આપતી હોઉં કે એક ઢોસા બનાવવાના મને હજી નથી આવડતા, મારાથી બરાબર નથી બનતા, તો એનો મતલબ કે હું લાઈફમાં ફેલિયર છું. એઝ અ પેરેન્ટ્સ તમે મને ફેલિયર ગણો છો. જો તમે મને ફેલિયર ના ગણતા હોય તો તમારા બચ્ચા માટે પણ તમે એવું ન વિચારો. દરેકનો ફોટે અલગ ફિલ્ડમાં હોય. હું બાળકને જે પાઠ સરસ રીતે સમજાવી શકું, શું તમે સમજાવી શકો? નહીં. હું સ્વિમિંગ કરી શકું, તમે કરી શકો છો? નહીં. તો એનો મતલબ તમે તમારી લાઈફમાં ફેલ છો એવું પણ નથી. તમારો સક્સેસ અલગ લેવલ પર અને અલગ ફિલ્ડમાં છે, તમારું પોટેન્શિયલ અલગ છે. અલગ છે. તો આપણે દરેકને અલગ રીતે જોવા જોઈએ. પેરેન્ટ્સને સમજાવવાની આ રીત હોય. આ બધું જ મને દરેક જગ્યાએ હેલ્પ કરે છે. વાવ. તો જ્યારે આ ઉંમરે તમે સ્વિમિંગ શીખતા હો કે કોઈ પણ ઉંમરે તમારે કંઈક કરવાનું હોય, જ્યારે કંઈક નવું કરવાનું હોય ને ડરમાંથી બહાર આવવાની ઘટના છે આખી, તો તમને ડર લાગ્યો તો જ્યારે પહેલી વખત તમે શરૂ કર્યું ત્યારે? શરૂ કર્યું ત્યારે તો લાગ્યો, પણ એના પછી મારો એક સ્ટ્રોક શીખાઈ ગયો, ફ્રી સ્ટાઇલ. પછી હું થોડી કોન્ફિડન્સમાં આવી ગઈ કે હા હવે તો મને આવડે છે, હું ડૂબી જવાની નથી લાગી. બીજો સ્ટ્રોક અમારો બેક શીખવાનો ચાલુ થાય. બેક સ્ટ્રોક જ્યારે શીખવાનો ચાલુ કર્યો, અમને શેલો પુલમાં છોડી દીધેલા હોય. અમારો પુલ 4 ફૂટથી લઈને 12 ફૂટ સુધીનો, અને અમને શેલોમાં છોડી દીધા હોય એટલે એમાં અમે ઊભા થઈએ તો અમારા પગ પહોંચી જાય. તો ધેન મને તો સ્વિમિંગ ફ્રી સ્ટાઇલ આવડી જ ગયું છે. કોન્ફિડન્સ, બેક સ્ટ્રોક સ્ટાર્ટ કર્યો ને બેકમાં ત્યારે એટલું બધું આવડતું ના હોય તો એક નિશાન રાખીને ચાલવાનું હોય એવું કોઈએ કીધું હશે પણ મારા ધ્યાનમાં નહીં, અને હું કરતી કરતી ક્રોસ જતી રહી. ક્રોસ કરતાં કરતાં 4 થી 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ, એમ 8 ફૂટ સુધી હું ક્રોસ જતી રહી.
અને મારા માઇન્ડમાં એવું કે હું બેક તો સીધી જઈ રહી છું, 4 ફૂટમાં છું, હું ઊભી થઈશ તો પગ પહોંચી જશે. હું ઊભી થઈને નીચે 8 ફૂટ એટલે મારા પગ પહોંચ્યા નહીં. ફ્લિપ કર્યું તો નીચે દેખાય કે આ બહુ જ ઊંડું છે અને પાણીથી અંદર નીચે 3 ફૂટ. અને પછી સાયકલિંગ કરીને હું એકવાર માટે બહાર આવી ગઈ, પણ જોરથી બૂમ પડાઈ ગઈ કે મને બચાવો. એ વખતે મારા જે કોચ હતા, લિટરલી એ ધ્રુજારી હજી પણ છૂટી જાય કે એક એવો ડર હતો. મારા કોચ હતા, એમણે મને ગાઈડ કરવાનું ચાલુ કર્યું, શીતલબેન ગભરાવ નહીં, તમને આવડે જ છે, બબલ કરો. સાથે સાથે એક્શન્સ દેખાય કે દે આર ટ્રાઈંગ કે મને બચાવવાની છે. તો રિંગ લઈને એક મેમ દોડી રહ્યા હતા પેરેલલી, એક મેમ જમ્પ કરવાની તૈયારી કરી રહ્યા હતા કે હું કુદીનાને કાઢી લઉં. પણ એમણે જે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા ને મેં ફોલો કર્યા કે બબલ કરો, બ્રીથ કરો, અને પૂરું જોર લગાવીને ફ્રી સ્ટાઇલ કરી ને હું જાતે જ કિનારા પર આવી. એ દિવસનો મારો લાસ્ટ સ્ટ્રોક હતો. હું ગભરાઈ ગયેલી હતી, પણ મેમે મને આવીને કહ્યું, જો મારે બચાવવા માટે તમને કૂદવું નહીં પડ્યું, તો તમે તમારી જાતે સર્વાઈવ કર્યું તો તમે કરી શકો છો. તો કાલથી આવવાનું બંધ નહીં કરતા. બંધ કરશો તો આ જર્ની અહીંયા સ્ટોપ થઈ જશે. આમાંથી બહાર આવી જજો. તમે જાતે બચ્યા છો ને તો તમે કરી શકશો. એન્ડ ધેન નેક્સ્ટ ડે મારી જાતને પ્રિપેર કરવામાં મને સમય લાગ્યો, પણ હું ગઈ. મેં એ દિવસે બેક ન ટ્રાય કર્યું, ફ્રી જ મારું કર્યા કર્યું. 2-3 દિવસ મને એમાંથી આવતા લાગ્યા, પણ ધેન આઈ ટ્રાય બેક. પછી મેં બ્રેસ્ટ કર્યો અને બટરફ્લાય અત્યારે મારો બેસ્ટ સ્ટ્રોક છે. એમાં મેં મેડલ્સ જીત્યા. એ સૌથી હાર્ડ ગણાય. બટરફ્લાય એને સૌથી વધારે એનર્જી સક કરે. જનરલી ફ્રી સ્ટાઇલના તમે 4 સ્ટ્રોક મારો, બટરફ્લાયના 1 સ્ટ્રોકમાં એટલી એનર્જી જાય. પણ એમાં મેં માસ્ટરી કરી લીધી. ક્યાં વાત હે. એટલે સૌથી અઘરું જ પકડ્યું. હા, પકડ્યું કે કરવો છે તો બેસ્ટ કરવો છે. નિશાન ચૂક માફ નહીં, માફ નેચો નિશાન. બરાબર છે. તો તમને પાણીનો ડર ક્યારે લાગતો હતો? શરૂઆતમાં એના માટે હું હજી બેક જઈશ. જેમ તમે કીધું ને કે છોકરા સાથેથી મારી આ શરૂઆત થઈ. મારા પપ્પાએ બહુ ટ્રાય કરી કે હું સ્વિમિંગ શીખું. અચ્છા, તમે નાના હતા ત્યારે એ નદી તળાવ ગામના તળાવમાં શીખેલા, ગામના કૂવાઓમાં એમણે ભૂચકા મારેલા. અને એ તાપી નદી તરવા જાય સુરત કોઝવે, એને એનું મોટું ગ્રુપ. તો એને મારે ભાઈ નથી, તો એને એવું હતું કે હું મારી છોકરીને શીખવું તો એક વટ પડે કે જો ઘનશ્યામભાઈની છોકરી તરે છે નદી. લાઈક એણે બહુ ટ્રાય કરી, પણ હું એમને હંમેશા કહેતી, પપ્પા નદી બહુ ઊંડી હોય અને મને બહુ જ બીક લાગે. એના સેન્ટેન્સ રિવર્ટમાં જવાબમાં એ મને એ સેન્ટેન્સ કહેતા ને આજે પણ હું જેટલી વાર તરતી હોય ને મને એ સેન્ટેન્સ એવરી ટાઈમ યાદ આવે. આજે એમને પાસ આઉટ થયાને 10 years થઈ ગયા. પછી હું સ્વિમિંગ શીખવાનું શરૂ કરેલું મેં. તો ત્યારે તું નીચે નહીં જતી, તો ઉપર તરજે ને, તારે ક્યાં નીચે જવું છે, કેટલું ઊંડું છે આપણે નથી માપવું, આપણે ઉપર તરશું એમ. તો મને એમ થતું કે એવું થોડું હોય, અંદર જઈએ તો નીચે જ જતું રહેવાય, પણ ઉપર રહેવાય છે. એ શીખ્યા પછી કોન્ફિડન્સ આવ્યો. મને એક અફસોસ હતો કે એ હતા ત્યારે હું તાપી તરવા ન ગઈ. પછી હું ગઈ તાપી રિવર, મેં લગભગ 2 કિલોમીટર જેવું ગ્રુપ સાથે કર્યું. પોરબંદર દરિયો તરવાની હિંમત કરી. એ પહેલા વર્ષ 1 કિલોમીટર. નેક્સ્ટ યર કે મોજા સાથેનો એક્સપિરિયન્સ કેવો હોય, નેક્સ્ટ યર મેં 2 કિલોમીટર કર્યું ને આ વર્ષે મારો 5 કિલોમીટરનો ટાર્ગેટ છે. વાવ. દરિયામાં? દરિયામાં. ક્યાં વાત છે. તો દરિયામાં આ વખતે પણ પોરબંદર જ જવાનું? યસ. એ પોરબંદર એક કોમ્પિટિશન નેશનલ લેવલની રમાય છે. એવરી યર એ સ્પોર્ટ પર રમાય છે. અચ્છા, એટલે તમે રમવા જ માટે જવાના છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો હવે સ્વિમિંગની આટલી બધી વાતો કરી, તો સ્વિમિંગથી એવી કઈ વાતો છે જે સ્વિમિંગે તમને શીખવાડી છે? બહુ જ બધી. ક્યારેય હાર નહીં માનવાની. હું બહુ શોર્ટ ટેમ્પર, બહુ જ ગુસ્સો, કારણ કે મારું ટીચિંગનું ફિલ્ડ 28 વર્ષથી હું કરું. ઘરની પરિસ્થિતિઓ ત્યારે એવી હતી કે 10th પાસ આઉટ કર્યા પછી મારે ઘરના અર્નિંગને સપોર્ટ કરવા માટે કંઈક કરવું પડે. તો ત્યારે છોકરીઓ ઘરની બહાર ન જાય, જોબ ન કરી શકે, અને એટલી નાની ઉંમરમાં કોઈ આપે પણ નહીં. ત્યારે વિચાર્યું કે ઘરે રહીને શું કરી શકાય. તો મારી ઉંમરની છોકરીઓ રિબિન લપેટવાની, એવું 5-5, 10-10 પૈસાનું કામ ત્યારે મળતું, જે બહારથી લાવીને અમે કરતા. મમ્મી સિલાઈ કામ કરતી. પણ એ વખતે મારી મમ્મીને એવું, એ ભણેલી નથી, અભણ ટોટલ અંગૂઠા છાપ, સ્કૂલ ગઈ જ નથી. તો એનો જન્મનો દાખલો પણ મારા પપ્પાની ડેથ પછી અમે બનાવરાવ્યો. કે સ્કૂલ ગઈ નથી તો દાખલો કોઈ બનાવરાવવાની જહેમત નહોતી લીધી. તો એને એવું હતું કે મારી છોકરી ભણે. અને ફેમિલી બેકગ્રાઉન્ડ એવું કે છોકરીએ 10 ભણી લીધું ઇનફ છે. તો પપ્પાએ એના માટે બહુ લડ્યું દાદા અને ફેમિલી સાથે કે એ ભણશે. 10th માં 82% આવ્યા. પપ્પાએ આખી સોસાયટીમાં પેંડા વેચ્યા કે મારી છોકરી લઈ આવી. સ્કૂલ 3rd હતી ને એન્જિનિયરિંગમાં મેં એડમિશન લીધું. સાથે સાથે ટ્યુશન એ વખતે મજબૂરીને લીધે શરૂ કર્યું, પણ ધીરે ધીરે સમજ પડી. મને ભણાવવામાં મજા આવતી કે મને જે આવડે છે
એ હું શીખવી રહી છું. પાસ ઓન કરવાની મજા પાસ ઓન છે. કરવાની મજા. તો એમ કરતાં 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 એમાં આગળ વધતી ગઈ. મારા જ મેરેજમાં મારા 150 છોકરા જમવા આવ્યા હતા. ક્યાં વાત હે. એના પછી સાસરા આવ્યા, એ બધું સાઈડ ઓન થઈ ગયું કારણ કે ફેમિલી પ્રાયોરિટીમાં આવી. હસબન્ડ જોબ કરતા હતા, એણે LNTમાં લીડરશિપ લીધી, 1000 માણસોનું એણે યુનિયનમાં હેડ કરતા હતા, લીડ કરતા હતા. તો એને સપોર્ટ કરવાનો હતો બીનવાઇલ પ્રેગ્નન્સી અને ફેમિલી સ્ટાર્ટ કરવાનું હતું. તો ટ્યુશન છૂટતું ગયું. એણે મને કહ્યું હતું કે તું સિલાઈ કામ નહીં શીખતી, હું તને મશીન નહીં લાવી આપું, તો કોમ્પ્યુટર શીખજે. કારણ કે તે વખતે અમારા ફેમિલીનું ગણો કે સમાજનું ગણો મેન્ટાલિટી એવી કે સિલાઈ શીખી જવાની તો ઘરે બેસીને એ દ્રષ્ટિકોણ જ હતો, કાં તો સિલાઈ કાં તો બ્યુટી પાર્લર. યસ, તો તું તારું અર્નિંગ કરી શકે ને ફેમિલીને સપોર્ટ કરી શકે. મારા પપ્પાએ મને ભણાવવામાં રસ લીધો, મારા હસબન્ડે મને સિલાઈ પર તો ચોકડી જ મરાવી દીધી. તો કોમ્પ્યુટર શીખજે, હું તને કોમ્પ્યુટર લાવી આપીશ. વાવ. તો એ શીખેલું કોમ્પ્યુટર એ વખતે પણ ITI થ્રુ મેં કરેલું. તો કંઈક એ વખતે ગર્લ્સ માટે સ્કીમ હતી, 200 રૂપિયા ફી ભરો, પાસ ઓન થઈ જાઓ, 400 પાછા લઈ જાઓ. ઓ વાવ. અને મેં એમાં રેન્ક કર્યું. તો એમાંથી મારો ઇન્ટરવ્યૂ કોલ આવેલો. ઓકે. એ લોકો મૂકતા હશે પ્લેટફોર્મ પર, તો ત્યાંથી ઇન્ટરવ્યૂ કોલ આવ્યો કે તમે અમારે ત્યાં જોબ કરશો એવી રીતે તો ઇન્ટરવ્યૂ માટે આવો. હું ગઈ અને એ ઇન્ટરવ્યૂ મેં ક્રેક કરી લીધો. ઓ વાવ. પ્રેગ્નન્સી એક બાજુ જોબ ને સાથે સાયમલ્ટેનિયસલી બધું થતું હતું. હસબન્ડનો ને ફેમિલીનો પણ એટલો સપોર્ટ હતો કારણ કે ઘરના કામ છોડીને જવાનું. સાસુ છે, મારા નણંદ છે, દે હેલ્પ મી અ લોટ. બચ્ચું આવ્યા પછી પણ એ જોબ મેં 8 વર્ષ કરી અને એમાં મારા સરે પણ મને એટલો સપોર્ટ કર્યો. એક 3-4 વર્ષ પછી હું ફ્રસ્ટ્રેટેડ થઈ ગઈ. બચ્ચાને સ્કૂલ મોકલવાનું, ઓફિસ જવાનું, ઘરની જવાબદારીઓ બધું જ બધું, મેનેજ કરવાનું. અને ઘરવાળાઓને પણ એવી એક્સપેક્ટેશન હોય કે હવે ઘરમાં થોડોક ટાઈમ આપે, અને બધું મેનેજ નહોતું થઈ રહ્યું. તો ત્યારે મારા સરે સપોર્ટ કરી દીધો, હસબન્ડે સપોર્ટ કરી દીધો કે તમે તમારા બચ્ચાને લઈને આવો, પણ અમને તમારું કામ જોઈએ છે. ઓકે. તો હું ઓફિસ એને લઈને જતી That's 3-4 કલાક. એટલે એનો રડવાનું કકળાટ એનો બંધ થઈ ગયો. એટલે મારું પણ મેનેજમેન્ટ ઇઝી થયું. પછી એ સ્કૂલ સ્ટાર્ટ થઈ એની પછી હું એનામાંથી થોડી ફ્રી થતી ગઈ. જેમ કોલેજ સ્ટાર્ટ થઈ તો હું હવે ટોટલ ફ્રી થઈ ગઈ. તો હવે હું મારા કરિયરને અને મારા ડ્રીમ્સને પૂરો ટાઈમ આપી રહી છું અને મારો ગોલ છે કે હું આયર્ન મેન રમું. ક્યાં વાત હે. અને આઈ વિશ કેમ કે તમે રમો અને તમે સક્સેસફુલ થાવ. પ્રોગ્રેસિવ ફાધર, પ્રોગ્રેસિવ હસબન્ડ એન્ડ નાઉ પ્રોગ્રેસિવ સન. યુ હેવ ઓલ ધ સપોર્ટ એન્ડ મે યુ ગેટ ઓલ ધ સપોર્ટ ઓલ ધ ટાઈમ. અને મને તમારી સાથે વાત કરવાની ખૂબ મજા પડી રહી છે, પણ અત્યારે કાર્યક્રમમાં એક નાનકડા વિરામનો સમય થયો છે. તો દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, હજી ઘણી બધી વાતો કરવાની બાકી છે. મળીએ બ્રેક પછી. બ્રેક પછી ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં ફરી તમારું સ્વાગત છે અને આપણે વાત કરી રહ્યા છીએ સ્વિમર શીતલ પટેલ સાથે. મેમ, વેલકમ બેક વન્સ અગેન. થેન્ક યુ. તો આપણે તમે બહુ જ સરસ વાત કરી કે તમને કેટલો બધો સપોર્ટ મળે છે, તમે કેવી રીતે બેલેન્સ કર્યું બધું. અને બેલેન્સની વાતથી મને એવું થાય કે તમે ખાલી સ્વિમર નથી, તમે મધર છો, વાઈફ છો, તમે ટીચર છો, તમે તમારી પોતાની કંપનીના CEO છો, સાથે સાથે તમે ઘર પણ હેન્ડલ કરો છો. સો આ બધું જ તમે બેલેન્સ કેવી રીતે કરો છો? કેમ કે આજકાલની જેમ કે અમે લોકો છોકરીઓ બધા હોઈએ તો અમને લોકોને સવારે ઉઠવાનું બી હોય ને ક્યાંક જવાનું બી હોય, 3 વસ્તુ સાથે હોય તો અમે ગાંડા થઈ જઈએ છીએ. મારું માઇન્ડ છે ને આમ ફોક થઈ જાય કે હવે શું કરવાનું. તો હાઉ ડુ યુ બેલેન્સ? એક એમાં કેલેન્ડર હેલ્પ કરે છે, પ્લસ અંદરથી એક મોટિવેશન હોય કે ના કંઈક કરવું છે ને એ તમને દોડતું રાખે. સાથે ઘણી વખત એવું બધું થાય કે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, બધું વર્કલોડ ભેગો થાય ત્યારે હસબન્ડ ઘણીવાર ચા બનાવી દે, ટિફિન બનાવીને મૂક્યું હોય તો છોકરાઓ મમ્મી હું લઈને જાઉં છું જાતે. તો એ વસ્તુઓ મેન્ટલ કામનેસમાં બહુ હેલ્પ કરે. જ્યારે તમને બધી જગ્યાએથી સપોર્ટ મળતો હોય ને તો તમારી અંદરથી એક વસ્તુ આવે કે આપણે આ લોકોને લેટડાઉન નથી કરવાના, અને એ તમને મોટિવેટ કરે. ઘણીવાર એવું થાય તો હસબન્ડ કહે, છોકરાઓ પણ કહે તો થોડો બ્રેક લઈ લે, તારી જાત માટે થોડો ટાઈમ કાઢી લે. તો ત્યારે અમે ફેમિલી એક નાનો આમથો બ્રેક લઈને ક્યાંક આઉટિંગ માટે કેવી રીતે જતા રહીએ, તો એક રિફ્રેશમેન્ટ સાથે બધા કમબેક કરીએ. વાવ. એટલે એ સાયુજ્ય જળવાય ફેમિલીની અંદર, એક સરસ મજાનું કોમ્યુનિકેશન છે, સરસ મજાની સમજ જે ડેવલપ થયેલી છે એ ખૂબ ઓછા ફેમિલીમાં હોય છે અને જે તમને મળી છે. સો એવું નથી, અમારું ફેમિલી પણ નોર્મલ ફેમિલી જેવું જ છે. અમે ઘણું બધું લડતા હોઈએ છીએ, મતલબ ઘણા દિવસો લડવામાં પણ હોય, પણ લડવા કરતાં ભેગા થવાનો સપોર્ટ. મેં કીધું એમ હું શોર્ટ ટેમ્પર છું. મારો દીકરો ક્યારેક ક્યારેક મને સાચવી લે, ક્યારેક ક્યારેક હસબન્ડ સાચવી લે. એ બાબતમાં હું એ લોકોને નથી સાચવતી, એ લોકો મને સાચવી રહ્યા છે. તો થઈ જાય છે બેલેન્સ. બહુ જ સરસ વાત છે.
તો વાત જ્યારે ફિટનેસની આવે, તમે લાઈફમાં તો ફિટનેસ મેન્ટેન કરી છે સંબંધોમાં, પણ જ્યારે તમે સ્વિમિંગ કરતા હો, જ્યારે તમે સ્ટુડન્ટ્સની સાથે વાત કરતા હો, ભણાવતા હો, ત્યારે મેન્ટલ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ તમારે સ્વિમિંગ માટે ખૂબ જરૂરી હોય છે. તો ફિઝિકલ ફિટનેસ માટે તમે શું ખાસ ધ્યાન રાખો છો અને ડાયટમાં શું ખાસ ધ્યાન રાખતા હો છો? ડાયટની અંદર પ્રોટીન ઇન્ટેક પર ફોકસ હોય છે અમારો, બેલેન્સ ડાયટ. જનરલી અમારી ડાયટ ઘરની જ એવી છે કે બધાને જ ખીચડી બહુ ભાવે, ઓકે, એટલે મારું અડધું કામ ત્યાં ઓછું થઈ જાય. ખીચડી ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ મેક. અને એ ખાઈને જો બધા ખુશ રહેતા હોય ને તો બીજી બધી કડાકૂટમાંથી મુક્તિ મળીને એ પણ મદદ કરે ને. એ આપણા માટે સૌથી પૌષ્ટિક આહાર છે. આપણે ઇન્ડિયન ડાયટને બહુ નિગ્લેક્ટ કરીએ છીએ, પણ આપણું દાળ ભાત છે, આપણી સબ્જીઓ છે, આપણા મસાલા છે, એની અંદર એવા ઘણા બધા ગુણ રહેલા છે. તો જ્યારે હું ભણતી કે અત્યારે હું ભણાવું છું ત્યારે સબ્જેક્ટ્સની અંદર પણ એ બધું આવતું હોય છે, પણ આપણે ભણી ગયા ને એટલે હવે આપણને યાદ નથી. પણ હું ભણાવું છું તો મને એ મારું રિપીટેશન ચાલ્યા કરે. તો કયા પ્રોટીન વિટામિન્સ એમાંથી મળે છે, આ આપણા 4થા થી 5મા ધોરણની ચોપડીમાં આવે છે. કરેક્ટ. જે અત્યારે કોઈ પણ પેરેન્ટ્સને યાદ નહીં હોય, પણ એ મારું રૂટીન છે. તો દેટ ઇઝ વાય એ મારું રિકોલ થયા કરે. તો અને મારો છોકરો મારી સાથે સ્પોર્ટ્સમાં, હસબન્ડને અમે જબરજસ્તી ખવડાવી દઈએ, એના એટલા શોખ નથી ખાવા પીવાની બાબતમાં, તો મેનેજ થઈ જાય. અને ડાયટમાં પ્રોટીન પર ખાસ દૂધનો ખોરાક. અમારા ઘરે પહેલેથી એવું કે દૂધ પીવાનું બધાએ ફરજિયાત, સવાર સાંજ, ભાવે કે ન ભાવે. મને બિલકુલ ન ભાવે તો મમ્મી એમાં કેળું સુધારી આપે, મધ નાખી આપે. અલગ અલગ ટેકનિક્સથી એણે અમને એ વસ્તુ ભાવતી કરી, અને એ જ વસ્તુ મેં મારા છોકરા સાથે કરી, અને એ અત્યારે અમારી ફેમિલીમાં મેન્ટેન થાય. એ બાબતમાં મારા સાસુ પણ બહુ જ, શી ઇઝ નાઉ 70 બટ શી ઇઝ સ્ટીલ ટુ મચ એક્ટિવ. કે અને ડાયટની બાબતમાં, ઇવન આયુર્વેદિક દવાઓની બાબતમાં એમની પાસે એટલું વાસ્ટ નોલેજ છે કે ખાલી એને કહેવાનું કે આવું થાય છે, એની પાસે 10 નુસ્ખા હોય કે તું આવું કર, આનાથી સરસ થઈ જશે, અને થઈ જ જાય. તો મેં એને કીધું મમ્મી એક દિવસ આપણે બેસીને આયુર્વેદિકની એક બુક લખી કાઢીએ. ટ્રુ, ધેટ ઇઝ ગુડ આઈડિયા. એ મને તો કામ આવશે જ, સાથે હું મારા ક્લાસમાં પેરેન્ટ્સને આપણે બધાને અવેર કરીએ કે તમારું એ નોલેજ પાસ ઓન થાય. ટ્રુ, અને ખૂબ જરૂરી છે આ પ્રકારનું નોલેજ પાસ ઓન થવું. કારણ કે આપણે અત્યારે એવું માનીએ છીએ કે એલોપેથી ના, આયુર્વેદમાં આપણી હળદરના જ એટલા ઉપયોગો છે, પણ જે આપણને ખબર જ નથી. અથવા મે બી આપણે અત્યારે એજ્યુકેશન લેવલ પર અને ઇન્સ્ટા, ફેસબુકમાં એ રીતના ઇન્વોલ્વ થઈ ગયા છે ને કે આપણે એ વાતોને નિગ્લેક્ટ કરીએ છીએ. આપણું મસાલિયું જ આખું આયુર્વેદ છે. અને મને એનો ફાયદો એટલા માટે મળે કે મારા મમ્મી, મારા સાસુ અત્યારે પણ રાંધવામાં એટલા એક્ટિવ છે, તો એ અમને સજેસ્ટ કરતા હોય. જનરલી અમે શરૂઆતમાં ભાખરી બનાવી તો આપણે તેલ વધારે નાખીએ, એની ભાખરીના ટેસ્ટ પરથી ખબર પડે કે આજે તેલ વધારે છે. બધા જ્યારે વખાણ કરે કે મસ્ત બની છે, ત્યારે એના માઇન્ડમાં બેક ઓફ ચાલતું હોય કે મસ્ત બની છે તો આજે ચેન્જ શું થયું. અને એ વસ્તુ એ આપણને ટોકે, જેથી કરીને તમે અમારા ઘરમાં ફિઝિકલી બધાને જોશો ને, મારો ગ્રુપ ફોટો, બધા જ ફિટ. વાવ. ક્યારેય કોઈનું શરીર વધી ગયું પછી ડાયટ કરીને ઉતારવું પડ્યું ના, પહેલેથી છેલ્લે સુધી સેમ ટુ સેમ. ફિટનેસ ઇઝ ધ ગોલ. વાવ, બહુ જ સારી વાત છે ને. આવી અવેરનેસ બધા ફેમિલીમાં હોવી જોઈએ, રાઈટ? હવે મને એ પ્રશ્ન થાય નેક્સ્ટ તમને પૂછવાનું મન કે તમે તમારાથી નાના એજ ગ્રુપના લોકો જોડે કોમ્પિટિશનમાં ઉતરો છો અને બાળકોને ભણાવો પણ છો, રાઈટ? તો જ્યારે એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ હોય છે ને, હાઉ ડુ યુ મેનેજ? કેમ કે એ બંને બેલેન્સ કરવું પણ અઘરું થઈ જાય, કેમ કે આ બાજુ માઇન્ડસેટ અલગ હોય, આ બાજુ માઇન્ડસેટ અલગ રાખવો પડે. રાઈટ. હવે એ મને 2 રીતે મદદ કરે અને એક રીતે થોડુંક નુકસાન કરે. મદદમાં એવું કે જ્યારે હું એ લોકો સાથે કોમ્પિટિશનમાં ઉતરતી હોઉં ને, ત્યારે મારી એજ જોઈને દે આર સ્ટાર્ટિંગમાં કે ઓકે તો આંટી છે, આપણે તો અમને આરામથી હરાવી લઈશું, ગ્રાન્ટેડ, ટેકન ફોર ગ્રાન્ટેડ. અને પછી જ્યારે સ્ટ્રોકમાં ઉતરીએ અને બાય ચાન્સ જો હું જીતી ગઈ, આવું મારી સાથે એક વખત થયું કે દે આર કે એના પપ્પાએ એને કીધું હતું કે જોજે હા આંટી ઉતરે છે કોમ્પિટિશનમાં જોડે, તો શી ઇઝ લાઈક અરે હું જોઈ લઈશ. એન્ડ આઈ બીટ હર. હું 2nd પર આવી, એ 3rd પર આવી, અને એનો સ્ટેટ જવાનો ચાન્સ મિસ થઈ ગયો, કારણ કે 1st ને 2nd ને સ્ટેટ જવા મળે, 3rd ને ચાન્સ ન મળે. એન્ડ ધેન કે આ આંટી મને મારી ગયા, મારી ગયા ઇન ધ સેન્સ દેટ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ટોકિંગ. અને શી ઇઝ ટુ અપસેટ. અને ત્યારે મને થોડું ગિલ્ટ ફીલ થયું કે મેં કદાચ ઓછો માર્યો હોત તો 3rd રેન્ક એટલે મેડલ તો હું લઈને ઘરે જવાની જ હતી, પણ એ છોકરી અપસેટ ન થાત. પણ સેકન્ડ વે મેં થોટ કર્યું કે ના, આને અગર જો એણે ચેલેન્જના ફોર્મમાં લીધું તો નેક્સ્ટ ટાઈમ એ કોઈને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લે, અને એ એની લાઈફ માટે
આગળ જતાં બહુ બેનિફિશિયલ રહેશે. યસ. તો એક એ મને ત્યારે ફીલ થયું હતું. ક્લાસમાં જ્યારે હું વાત કરતી હોય, જ્યારે હું મેડલ, જ્યારે કોમ્પિટિશનમાં જવાની હોય તો બચ્ચાઓ વેઇટ કરતા હોય કે મેમ શું રિઝલ્ટ આવ્યું એમ. તો જ્યારે મેડલ બતાવે તો લાઈક ઓકે, હવે આ વખતે જે પર્સન્ટેજવાળી રેસ આપણી ચાલશે એમાં કોણ કોણ પોતાની સ્કૂલમાંથી લઈ આવશે, કોણ કોણ 90+ ને 80+ % લાવશે, એનું એન્યુઅલ ફંક્શન અમે કરીએ અને અમે એમને ટ્રોફી ને મેડલ આપીને મોટિવેટ કરવાનો ટ્રાય કરીએ. તો પહેલા વર્ષે જ્યારે શરૂઆત હતી મારી પણ અને એ ફંક્શનની પણ, ત્યારે મને એવો આઈડિયા આવ્યો કે બાળકો માટે આવું કંઈક કરીએ. તો 80+ અને 90+ના અમે ગોલ બનાવ્યા કે 80+ ને મેડલ આપીશું અને 90+ ને ટ્રોફી. તો શરૂઆતના વર્ષે મારા 10 બાળકો થયા, જેમાંથી 6 મેડલ લઈ ગયા અને 4 ટ્રોફી. નેક્સ્ટ યર એ સંખ્યા 23, વાવ, નેક્સ્ટ 54, 73 અને આ વર્ષે અમે 100. ક્યાં વાત હે. મતલબ ટોટલ સેન્ચુરી છે આ વખતે અમારી. અને છેલ્લે અહીંયા હું આવવાની હતી એના પહેલાં મને એક રિઝલ્ટ મળ્યું કે મેમ મારા પર્સન્ટેજ નથી, 74 જ છે, પણ હું મારા ક્લાસમાં સ્કૂલમાં ફર્સ્ટ છું. આ સ્કૂલમાં એના ક્લાસમાં ફર્સ્ટ છે, તો તમે મને મેડલ નહીં આપો. દેન અમે એક ટીચર્સે મળીને ડિસ્કસ કર્યું કે આને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીને લઈ શકીએ. તો એ 101 નંબર આ વખતે અમારો થયો. ક્યાં વાત. એટલે એકદમ આમ ફ્લો ચાલ્યા કરે. એ ઘણી બધી જગ્યાએ મદદ કરે. જ્યારે ઘણા છોકરાઓ ભણ્યા પછી પર્સન્ટેજ ન આવે એટલા ધારેલા, તો મારો એક એવો હતો છોકરો 10મામાં હતો, રિઝલ્ટ આવ્યું તો મને ફોન જ ન કર્યો ગયા વર્ષે. હોશિયાર છોકરો. પછી મને એમ થયું કે બધાના ફોન આવ્યા, આના કેમ ના આવ્યા, કારણ કે એ તો બહુ હોશિયાર હતો, મને 90+ની એક્સપેક્ટેશન ને એનો ફોન ના આવ્યો તો શું થયું, રિઝલ્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો. તો મેં સામેથી કોલ કર્યો તો ફોનમાં બહુ જ અપસેટ. મેં કીધું શું થયું, રિઝલ્ટ શું આવ્યું, તારો નંબર આપ, લાવ હું જોઈ લઉં. તો કે ના મેમ રવા દો, તમે ના જુઓ. મેં કીધું કેટલા આવ્યા, તો કે ખાલી 92 જ આવ્યા છે. મારે 95 જોઈતા હતા, કારણ કે ત્યારે અમે એવો સેટ કરેલો ગોલ કે મારે આઈફોન જોઈતો હતો. તો મેં 4-5 વર્ષ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા કે પછી હું આઈફોન લઈશ. એક આઈફોનની કેપેસિટી આપણી થાય ત્યારે ન લેવાય, 5 આઈફોનની કેપેસિટી થાય ત્યારે લેવાનો. છોકરાઓ સાથે અમારી વાત થતી હોય અને મેં લીધો, એ વર્ષે લીધેલો. તો મેં ત્યારે એ લોકોને કીધું હતું કે ચલો આ વર્ષે આપણે એવું એક રાખીએ કે તમારા ટ્રોફી મેડલ તો ખરા જ, પણ તમે આ વર્ષે બધા મારા 9મા ધોરણના રિપીટ છોકરાઓ હતા, બધા 80ની આજુબાજુ પર્સન્ટેજવાળા છોકરાઓ. તો મેં એ લોકોને ચેલેન્જ આપી હતી કે તમે 95 લઈ આવો, 95.1 પણ નહીં, 95 લાવો ને આઈફોન લઈ જજો મારી પાસેથી. એટલે એણે એ ચેલેન્જ લીધી હતી કે હું ટીચર પાસેથી લઈ જઈશ. તો દેટ એ શેમ ફીલ કરતો હતો કે હું કેવી રીતે જાઉં. પછી લઈ ગયો તો કોઈ આઈફોન? ના, નહીં લઈ ગયું. એ આ વર્ષે પણ 93 પર અટકી છે ગાડી. હજી પણ એ ઓફર ખુલ્લી છે. 95 પર આપીશ. ક્યાં વાત હે. બહુ સરસ. એટલે એના માટે બજેટ મેં અલગ કાઢ્યું છે. સુંદર વાત છે કે મોટિવેશન કરવાની ઘણી બધી રીતો હોય છે અને ધીસ ઇઝ એક્ટિવ મોટિવેશન. કારણ કે છોકરાઓ અત્યારે બધા જ મોબાઈલ પર છે. એ લોકો માટે મોબાઈલ ફોન મા બાપ પાસેથી જીદ કરીને પરચેસ કરાવો તમે અને મા બાપ લઈ આપશે, અને તમે તમારી જાતની મહેનત નો લો ને એની ખુશી અલગ હોય અને એની વેલ્યુ અલગ હોય. હા, કેમ કે મમ્મી પપ્પા લઈ આપે તો ફોનમાં કંઈક પણ કરવાના છે, પણ જ્યારે મહેનતથી મળ્યો હોય ને તો એ બહુ જ સાચવીને સમજીને યુઝ કરશે કે ના મહેનતનો છે. અને એ મહેનત કરવાવાળું છોકરું અગર એ મહેનત કરીને આ અચીવ કરી શકે ને તો એની લાઈફમાં કંઈ પણ અચીવ કરી શકે. ધેટ કોન્ફિડન્સ એનામાં બિલ્ડ થઈ જાય. અને એને ખબર છે કે જો મહેનત કરશે તો એને બેસ્ટ મળશે. એટલે એ લોકોનું એક્ઝામ્પલ મારું એવું હોય, ક્લાસમાં જ્યારે હું ભણાવતી હોય કે ગોલ છે ને એરોપ્લેનનો રાખજો. તમે એરોપ્લેનનો ગોલ રાખો ને તો તમે કાર સુધી પહોંચી જશો, પણ તમે જો બાઇકનો જ ગોલ રાખ્યો તો તમે કાર સુધી નહીં પહોંચો. જેમ તમે કીધું, નિશાન ચૂકમાં નહીં માફ નીચું નિશાન. ક્યાં વાત હે. તો હવે તમને જ્યારે પહેલો મેડલ મળ્યો હશે, જેમ તમે બાળકોને મેડલ આપો છો, તમને પહેલો મેડલ જ્યારે મળ્યો હશે તો કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો? વોટ વોઝ ધ સ્ટોરી? એને ડિસ્ક્રાઇબ કરવી ને એ વર્ડ્સમાં નથી, દેટ ઇઝ ઇન ધ ફિલિંગ. અને એટલા માટે જ હું મારા પેરેન્ટ્સ જે મને મળવા આવતા હોય ને એને પણ કહું કે તમે તમારી લાઈફ માટે થોડોક ફિટનેસ માટે સમય કાઢો, કંઈક આવું પકડો અને એમાંથી નાનું અચીવમેન્ટ પણ મળશે ને એ તમારી લાઈફને જોવાનો દ્રષ્ટિકોણ બદલી દે. તો એ એક ઘરે જ્યારે હું આવીને, એક તો પહેલાં મારા છોકરાને જ્યારે મેં મેડલ બતાવ્યો ત્યારે હું જીતી ગઈ છું, તને ચેલેન્જ કરી હતી જો આ મેડલ, લાઈક તું તો લઈ આવી, આવું નહીં ચાલે, પણ ગોલ્ડ નથી એમ કરીને એણે એનું મન બનાવ્યું. અને પછી
અમે સેલિબ્રેશન મોડમાં જતા રહ્યા. ધેન મારા માઇન્ડમાં એક વસ્તુ આવી કે અગર હું બ્રોન્ઝ લાવી શકું છું તો હું ગોલ્ડ પણ લાવી શકું. હા, એની તૈયારીઓ થોડીક જુદી હશે. તો મેં મારા માઇન્ડને એ તૈયારીઓમાં વાળવાની શરૂ કરી. પછી મને ઘરેથી સપોર્ટની જરૂરિયાત વધવા માંડી, કારણ કે હવે ફિઝિકલી બોડી એક લિમિટ પછી જવાબ આપે. તો ક્લાસમાં ભણાવતા ભણાવતા ઊંઘ આવવા માંડે, કારણ કે થાકેલા હોઈએ. બપોરે એકવાર સૂઈ ગયા તો ઉઠી ન શકીએ, રસોઈ બનાવવાનું મન ન થાય, બધું. પણ ત્યાં પણ એ બધાનો સપોર્ટ કે આજે નથી મન તો ચાલ આજે બહારથી કંઈક ટિફિન મંગાવી લઈએ, આજે મમ્મી કંઈક નાનું મોટું બનાવી દેશે, આજે હું કંઈક બનાવી લઉં. એમ કરીને અમે બેલેન્સ અત્યારે બનાવી રહ્યા છે. હું વિચારી રહી છું કે જેમ મારો છોકરો થોડુંક મને મારા બિઝનેસમાંથી રિલીફ આપે તો હું પૂરા જોશથી ટ્રાયથલોનની તૈયારીઓ પર લાગુ. ટ્રાયથલોન મેં એક રમી, એમાં બેક ટુ બેક 3 વસ્તુઓ આવે. સ્વિમિંગ કરીને નીકળ્યા પછી જ તરત રનિંગ, સાયકલિંગ અને પછી રનિંગ. આ એક મેં સ્પ્રિન્ટ જે કહેવાય નાની આયર્નમેનની ફર્સ્ટ સ્ટેજ એ મેં ક્લિયર કરી લીધો છે. એટલે મને હવે ખબર છે કે હું 3 સાથે કરી શકીશ. પહેલાં મેં એવી 2 કરી જેમાં સ્વિમિંગ અને રનિંગ બેક ટુ બેક હોય, રનિંગ અને સાયકલિંગ બેક ટુ બેક હોય. સ્વિમિંગ એકલું તો હું કરું જ છું, પણ એની સાથે મેં આવું બધું ટ્રાય કર્યું હતું ને એમાં પણ મેડલ્સ મેં લીધા, ટ્રોફીઓ લીધી. તો કોન્ફિડન્સ થયો કે હું આયર્નમેન રમી શકીશ. દેટ વોઝ ધ ટફેસ્ટ એન્ડ બિગેસ્ટ કોમ્પિટિશન ઓફ ધ વર્લ્ડ. કારણ કે તમારી બોડીની ટોટલ ફિટનેસ અને એન્ડ્યુરન્સ એન્ડ સ્ટેમિના. એટલે તમારો નેક્સ્ટ ગોલ આયર્નમેન છે. હા. કયા વર્ષમાં રમવાનો વિચાર કરો છો? લગભગ 2029. કારણ કે 2029. એના માટે મને એટલી ફિટનેસ અને એટલી પ્રેક્ટિસની જરૂર પડશે. પહેલાં ઇન્ડિયા લેવલ સુધી એને ક્લિયર કરીશ, ત્યારે હું આયર્નમેન માટે ફોરેન જઈ શકીશ. ટ્રુ. વેરી સ્માર્ટ પ્લાનિંગ. થેન્ક યુ. સો હવે એક સ્ત્રી તરીકેનો પ્રશ્ન, એક છોકરી તરીકેનો પ્રશ્ન, કે જ્યારે પાણીમાં જતા હોઈએ ને ત્યારે સ્કિનનું બહુ ધ્યાન રાખવું પડે. સ્કિન, વાળ ભૂલી જવાના. હા, તો તમે શું કરો છો એના માટે? એના માટે જનરલી અમારા ગેપ હોય ને તો બહુ વાંધો નથી આવતો. અર્લી મોર્નિંગ કરીએ, લેટ નાઇટ ઇવનિંગ કરીએ તો એટલો વાંધો નથી આવતો. સન પીરિયડ છોડી દઈએ તો સ્કિન અને હેરના મેન્ટેનન્સ સાથે તમે કરી શકો, પણ એના માટે તમારે વહેલા ઉઠવાની તૈયારી રાખવી પડે. ઊંઘ જતી કરો તો સ્કિન અને વાળ બચે. ટ્રુ. ઊંઘ જતી કરો તો સ્કિન અને વાળ બચે, પણ પછી ઊંઘનું શું કરવાનું? ઊંઘ બપોર બીજા કોઈ પણ ટાઈમે મેનેજ થઈ શકે. હા, એ મેનેજ કરવી પણ બહુ જરૂરી છે. ઊંઘને નિગ્લેક્ટ નહીં કરી શકાય, પણ એ ટુકડાઓ તોડતા તમને આવડવા જોઈએ ને તમારી બોડીએ એ પ્રમાણે હેબિચ્યુએટ થવું પડે. ટ્રુ. એટલે અત્યારે હું એઝ અ સ્વિમિંગ કોચ પણ કરી રહી છું કામ. તો એમાં હું 3 કલાક ક્લબ છે ત્યાં જઈ રહી છું, લેડીઝ બેચ. કારણ કે એ લોકોનું એવું હોય કે અમારે એક છોકરી પાસે શીખવું છે, એ લોકોને મેલ કોચ સાથે કમ્ફર્ટ ન આવતું હોય. તો હું જ્યારે ગઈ ક્લબમાં, એકચ્યુઅલી મેમ્બરશિપ માટે ગઈ હતી, પણ પછી ત્યાં એ પ્રોબ્લેમ એ લોકો ફેસ કરી રહ્યા હતા. તો મેં વિચાર્યું કે ચલ હું ઇમ્પ્લિમેન્ટ કરું. કારણ કે અત્યાર સુધી મારી લાઈફનો એક્સપિરિયન્સ મને એવું શીખવે છે કે જે વસ્તુ તમે શીખો એના કરતાં જ્યારે તમે શીખવો ને તો તમને એ બેટર સમજ પડે. ટ્રુ. તો ભણાવવામાં તો મને ખબર હતી કે હું 10મા સુધી ભણી, એન્જિનિયરિંગ મેં કર્યું, અને જ્યારે હું એ લોકોને શીખવી રહી છું તો એ કન્સેપ્ટ મારા કયા લેવલ સુધીના ક્લિયર થાય છે. તો સ્વિમિંગમાં અગર હું આવું કંઈક કરીશ ને તો મારો જે ગોલ છે ને એના માટેના બેઝિક ટેક્ટિક્સ મારા માઇન્ડમાં એકદમ ફિટ બેસી જશે. પછી કરતી વખતે મારે એને યાદ નહીં કરવા, પછી ઓટોમેટિક થશે. જેમ ગાડી ચલાવતા આવડી જાય પછી બ્રેક એમ જાતે જ ભાગે, એક્સિલેટર એની જાતે જ પડે. અને સાથે જેમ મેં કીધું, એક મારું હતું જેમ ટીચિંગમાં પણ કે મારું નોલેજ હું શેર કરું, એવી રીતે આમાં પણ એવું હતું કે મારું નોલેજ હું શેર કરું. તો જ્યારે હું ત્યાં જતી ને તો જે બીજા કોઈ કોચ જોડે સ્વિમિંગ શીખવા ગયા હોય ને પછી મારી પાસે આવ્યા હોય, એવા ઘણા બધા ક્લાયન્ટ્સ હોય. તો જે યંગ એજમાં જેણે સ્વિમિંગ શીખી લીધું છે, જે મારો સન છે, અને એ હવે કોચ બને ને તો એને એ ડરનો અહેસાસ ન હોય. પણ મેં જ્યારે શીખ્યું ને ત્યારે મેં શું ફેસ કર્યું હતું અને અત્યારે આ લોકો શું ફેસ કરી રહ્યા છે, દેટ એ લોકોના પ્રોબ્લેમ્સ મને ખબર પડી જાય. તમને એ એમ્પથી ડેવલપ થાય કે તમને ખબર પડે કે એમનો પર્સપેક્ટિવ શું છે, શું ફીલ કરે છે, તો તમને ટેકલ કરતા ખબર પડે કે આમને આવી રીતે ટેકલ કરવાના છે. અને એમને જ્યારે એ વસ્તુ સમજાવી દઈએ ને તો દેન એમના મગજમાં એવું ફીલ થાય કે હા મેમ આ તો આટલું ઇઝી જ હતું, તો આટલું બધું કેમ ટફ લાગ્યું. પણ એકચ્યુઅલી એ પ્રોબ્લેમ શું ફેસ કરી રહ્યા છે, જ્યાં સુધી એ જાતે એ ન સમજે અને કોચ ન સમજે ત્યાં સુધી એ સોલ્વ ન થાય. અને મને એ સોલ્વ કરવામાં મારા કોચિસ સાથે મારો 3 વર્ષનો સમય ગયો હતો આ લેવલ સુધી પહોંચતા. અને એ જ વસ્તુ જ્યારે હું 3 મહિનામાં એમને કરાવી દઉં કે તમે આવી જાઓ આપણે કોમ્પિટિશનમાં સાથે જઈએ, અને એવા ઘણા બધા મારા ક્લાયન્ટ્સને હું લઈ ગઈ છું. હા, તો હવે આના પરથી મને નેક્સ્ટ ક્વેશ્ચન એ જ આવે છે કે મધ્યપ્રદેશમાં જ્યારે તમે ગયા હતા કોમ્પિટિશન રમવા અને બીજા
3 લોકો તમારી સાથે હતા, તો એની થોડી વાત કરી શકો તમે તો. એ શું હતી આખી ઘટના? ઓકે, એમાં અમે સુરતના જ અમે બે બાય ચાન્સ અમે ત્યાં પહેલી વાર મળ્યા હતા. અચ્છા. કારણ કે અમે અલગ અલગ પુલ પર પ્રેક્ટિસ કરીએ તો એમ મળવાનું ન થાય. એનો એ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ત્યાં સુધી પહોંચવાનો. મારા માટે એ સેકન્ડ ટાઈમ હતું કારણ કે હું એના પહેલાં વિશાખાપટ્ટનમ રમી આવેલી. Okay. રમી આવીને ત્યારે હું મેડલ નહોતી જીતી, પણ એમ કીધું ને એક મોટિવેશન આવે કે દિલ્હીની જે ગર્લ્સ છે, ગર્લ્સ તો ના કહેવાય, વુમન્સ કેટેગરી થાય, પણ એ જે છે ને દે આર ટફ ચેલેન્જ ફોર અસ. ને શું સ્ટ્રોક મારે એમને, ખાલી તમે તરતા જો ને તો તમારામાં જોશ આવી જાય. મારે એવું કરવું હતું. વાવ. અને જ્યારે હું એ લેવલ પર પહોંચીને હું ત્યાં ભોપાલ ગઈ ત્યારે અમારી ટીમ બની રિલે રમવા માટે. તો ટીમમાં મને મારો સ્ટ્રોક, એ લોકોએ મને રમતી જોઈ કે હું ફ્રી બહુ ફાઇન રમું છું, પણ બટરફ્લાય રમવાવાળું કોઈ નહોતું. ઓકે. અને બટરફ્લાય મારો સ્ટ્રોક હતો એટલે એ લોકોએ મને પુશ કર્યું કે ના, તમારે બટરફ્લાયમાં ખેંચવાનું છે ને સૌથી લાસ્ટ આવે. જો લાસ્ટમાં હું ન ખેંચું તો અમે હારી જઈએ હા. અને એ હાર મારા માથા પર આવે. ટ્રુ. અને ત્યારે એ થોડોક ડર અને પહોંચી જ જવાનું છે એ થોડો કોન્ફિડન્સ એ લોકોએ પણ ઘણી મદદ કરી. કારણ કે એ લોકોએ પણ ફર્સ્ટ, કારણ કે બધાનું સેમ યર નહોતું, બધા માટે અલગ અલગ એક્સપિરિયન્સ હતા. ઓકે. તો અલકાબેન હતા, શી ઇઝ લાઈક 60. ઓકે. તો એણે ફ્રી લીધું કારણ કે ફ્રીમાં એની માસ્ટરી હતી, પણ શી વોઝ ધ લાસ્ટ ઇન ધ ફર્સ્ટ લાઇનઅપ. જે રિલે રમવાની 4 જણાનું હોય તો એમાં એ સૌથી લાસ્ટ હતા. તો એ થોડું ગિલ્ટ આવી જાય ને કે મેં ટાઈમિંગ કાપ્યો નહીં. એના પછી વાળાએ થોડીક હેલ્પ કરી દીધી. એના પછી વાળા લગભગ જ્યારે હું આ પાણીમાં ઉતરી ત્યારે હું 5th પોઝિશન પર હતી. ઓકે. 8માંથી. અને લાસ્ટ ખેંચીને એને અમે બ્રોન્ઝ સુધી લઈ ગયા. ને એ ગુજરાતની ટીમ હતી. ઓકે. તો એક ટીમ તરીકે જીતવાનું, ઇન્ડિવિજ્યુઅલ જીતીએ એ અલગ વસ્તુ છે, પણ જ્યારે ટીમ તરીકે જીત્યા ને, રચના જે જામનગરથી આવી હતી એણે એની ટ્રેન મિસ કરી દીધી ભોપાલથી રિટર્ન થતાં કે ના, આપણે રમીશું જ ને આપણે જીતીશું જ. વાવ. એણે જ્યારે એટલો સપોર્ટ કર્યો હોય કે પછી જોઈ લઈશ જે નેક્સ્ટ ટ્રેન મળશે એ પકડીશું. રિઝર્વેશન સાથે અમે ગયા હોઈએ ને પછી જો ન જીતીએ એ પ્રેશર હતું કે ત્યાં સુધી પહોંચવાનું છે. અને અમે 4 જે નાચ્યા છીએ અને એ અમારું જે બોન્ડિંગ બન્યું તે અત્યાર સુધી એ ફ્રેન્ડશિપ અલગ લેવલ પર હતી. અને અત્યારે પણ એકબીજાને એ મોટિવેટ કરે કારણ કે અલગ અલગ એજ પડાવ પર અમે લોકો હતા. બધાને જ હવે કંઈક ને કંઈક હેલ્થ ઇશ્યુઝ શરૂ થાય. યસ. તો એ જ્યારે શરૂ થાય ને અમે જ્યારે એકબીજા જોડે વાત કરતા હોઈએ ત્યારે તું શું કરે છે, તો એકબીજાને જોઈને મોટિવેટ થઈએ, સાથે બીજાને પણ કરીએ કે હેલ્થ ઇશ્યુઝ તો આવવાના જ છે. ટ્રુ. મેન્ટલી પ્રિપેર થાવ કે એને સાઇડલાઇન કરવાના છે. પગ દુખે છે, દુખવાનો છે, એને દુખવા દો. આપણે કરવું છે ને કરો. વાવ. મારે તમારી જોડે છે ને હજી પણ એટલી બધી વાતો કરવી છે, મારી પાસે બહુ બધા પ્રશ્નો છે, પણ મને સૌથી પહેલાં છે ને જે મારા દર્શક મિત્રો છે કે જે લોકો જે કંઈક કરવું છે અથવા તો એમને એવું લાગે છે કે હવે આટલી ઉંમર થઈ ગઈ, અમારે કંઈ ના કરી શકીએ, અથવા તો એમને કોઈ મોટિવેશન નથી, કદાચ ઘરનો સપોર્ટ પણ નથી, તો એવા લોકો માટે તમારે કંઈ મેસેજ આપવો હોય તો શું આપશો? મોર્નિંગ ચાલવાથી શરૂઆત કરો. ઓકે. પહેલાં રોજ 10 મિનિટ માટે ઘરની બહાર નીકળો, ફક્ત 10 મિનિટ માટે, અને એ પોતાના માટે ચાલો. જ્યારે તમે આ 10 મિનિટ પોતાના માટે બહાર નીકળવાનું શરૂ કરશો ને, તમારું માઇન્ડ ને તમારી બોડી ઓટોમેટિક ટ્યુનિંગ બનાવશે અને તમે તમારા દિવસના રૂટીનમાંથી કઈ કઈ જગ્યાએથી ટાઈમ ચોરી શકો છો, તમારા પોતાના માટે કાઢી શકો છો અને કરી શકો છો. એ તમને સમજ પડવા માંડશે. અને વન્સ યુ આર પ્રિપેર, જ્યારે તમે પોતે પ્રિપેર થાવ ને, સપોર્ટ મળી જ જતો હોય છે. ઓકે. જ્યારે અમારા ઘરમાં પણ એવા રૂલ્સ હતા શરૂઆતમાં, જ્યારે હું પરણીને આજથી 22 વર્ષ પહેલાં આવી કે ઘરના કામ તો આપણે જાતે જ કરવાના, મળી વેચીને જ કરવાના. તો અમે સાસુ, નણંદ, હું પોતે અમે બધા વેચીને કામ કરી લેતા. પણ ધીરે 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 વર્કલોડ વધતો જાય, પછી ધીરે ધીરે મમ્મીને કન્વિન્સ કરવા પડે કે મમ્મી પ્લીઝ કામવાળી રાખવા દો. તો એ થઈ જાય છે. અને આજે એ જ મમ્મી છે કે જે અગર કામવાળી ન આવી હોય ને, હું વાસણ ઘસતી હોય તો મને એમ કે તું રવા દે, તું થાકી ગઈ છે ને, હું ઘસી દઉં છું. ત્યારે એ અંદરથી એવું ફિલિંગ આપે કે આ એ જ મમ્મી છે જે ક્યારેક કામવાળી ન રાખવા માટે આપણી સાથે ચર્ચાઓ કરતી હતી, અને આજે જ્યારે કામવાળી નથી આવી રહી ત્યારે એ આપણને સપોર્ટ કરી રહી છે. થાય છે, આ બધું જ ચેન્જ થાય છે. બસ શરૂઆત કરો. શરૂઆત કરો. તમને થોડોક સ્ટ્રગલ પડે, પણ વન્સ ઇન અ વાઇલ તમે શરૂ કરશો ને, આપોઆપ બધા જ રસ્તાઓ ખુલતા જશે અને મદદ મળતી જ જાય છે. અને લોકોના માઇન્ડસેટ પણ આપણી સાથે આપણને જોઈને બદલાતા જાય છે. અત્યારે મારી સાસુ મારા નણંદને ખીજવાય કે તું શીતલને જો, કે એ દોડી આવે છે ને સવારે, તું ઉઠતી નથી, ચાલ તું દોડવા જા, તો તારું વજન વધી ગયું છે. એ કમ્પેરેટિવ એકબીજા સાથે એ થશે, ધીરે ધીરે થશે.
ઓલ ઓફ અ સડન તમને સપોર્ટ મળશે ને તમે કરશો, ક્યારેય નહીં થાય. खुद को कर बुलंद इतना कि खुदा खुद बंदे से पूछे कि बता तेरी रजा क्या है. બસ આવી લાઇનિંગ મને ન આવડે બોલતા. પણ તમે જે કીધું એ જ વાત આ જ છે કે તમે પોતે પોતાની જાતને એટલી સ્ટ્રોંગ બનાવો કે તમને સપોર્ટ એની જાતે મળતો જાય, પણ પહેલું કદમ તમારે પોતાને લેવું પડશે. પહેલું કદમ પોતે અને ઉઠાવો તો એના થશે. માટે તમને ગાઈડ કરવાવાળા વ્યક્તિઓ પણ હોવા જોઈએ. ટ્રુ. જેમ મારા હસબન્ડ છે, પૂરો સપોર્ટ કરે. અગર મેં કંઈ વિચાર્યું છે મારા મનમાં કે હું આવું કરું, ટ્રાય કરતી વખતે આપણને બીક લાગે કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે. અરે હું ઊભો છું ને, તું ચિંતા શું કામ કરે છે. આ 2 વર્ડ્સ હું દરેક ઓડિયન્સ થ્રુ હસબન્ડ્સને પણ કહીશ કે પત્નીઓને ફક્ત એટલા જ સપોર્ટની જરૂર હોય છે કે હું છું ને, હું જોઈ લઈશ, દેન બધું થઈ જાય છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ખૂબ ખૂબ મજા પડી તમારી સાથે વાતો કરીને. અને હજી મારી પાસે ક્વેશ્ચન્સનું લિસ્ટ છે, પણ સમયનો અભાવ છે એટલે મારે વાત અહીંયા જ પૂરી કરવી પડશે. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે આટલી બધી વાતો કરી, ખૂબ મજાની વાતો શેર કરી, મારા દર્શક મિત્રો માટે આટલો સરસ મેસેજ પણ આપ્યો, એના માટે થેન્ક યુ સો મચ. મને પણ તમને મળીને ખરેખર ખૂબ આનંદ થયો. જ્યારે હું વર્કિંગ વુમન્સને મળતી હોઉં છું ત્યારે મને પોતાને એક પ્રાઉડ ફીલ થતું હોય છે કે ના, લાઈક ચેન્જ તરફ આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. અને થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો તમને આજનો એપિસોડ? અમને લખીને મોકલાવી શકો છો અમારા ઈમેલ આઈડી goodmorninggujratshow@gmail.com ઉપર. તમારા સજેશન પણ મોકલી શકો છો. આજના એપિસોડ માટેની પ્રતિક્રિયા મોકલી શકો છો. કોઈ ગેસ્ટના સજેશન હોય તમે એ પણ અમને મોકલી શકો છો. અમે ચોક્કસ તમને પ્રતિસાદ આપીશું.